તાપી જિલ્લાના વિયારામાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। વિયારાથી ચીખલી જતો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જે પાણી હવે ઉતરી જતા તારાજીના દ્રશ્યો સર્જાયા છે। દ્રશ્યો બતાવવા માંગીશ, આ છે વિયારાથી નાની ચીખલીને જોડતો માર્ગ છે, જે માર્ગ પરથી પાણી ફરી વળતાની સાથે જે ડામર પાથરવામાં આવ્યો હતો, જે ડામર રોડ છે તેના પોપડા ઉખડી ગયા છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પ્રથમ વરસાદ કહી શકાય, જેમ કે મીંઢોળા નદીમાં પહેલી વખત પાણી આવતા આ જે પાણી છે તે પ્રથમવાર આ બ્રિજ પરથી, આ પુલ પરથી ફરી વળ્યું હતું અને હાલ જે માર્ગ છે તે સંપૂર્ણ જાણે ધોવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે। વાહન ચાલકોની સમસ્યામાં ખાસ કરીને વધારો થયો છે, જે વ્યારાથી ચીખલી તરફ જતા જે વાહન ચાલકો છે તે લોકોની સમસ્યામાં વધારો થયો છે। ત્યારે માર્ગ મકાન વિભાગ વહેલી તકે આ કામગીરી હાથ ધરીને રસ્તાનું રિપેરિંગ કરે એ જરૂરી બન્યું છે।